નમસ્કાર વૈયા अर्चना ગેલેક્સી મીડિયામાં આપનું સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। દશેરા પર્વ નિમિત્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટયાર્ડ ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાયો। ભાવનગરમાં યોજાનારા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ સંદર્ભે મશાલ રેલીનું સ્વાગત કરાયું। વિજયાદશમી પર્વ નિમિત્તે ભાવનગર ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરાયું હતું। શસ્ત્ર પૂજન પૂર્વે વિશાળ સ્કૂટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। દશેરા પર્વ નિમિત્તે શહેરની નાની મોટી મીઠાઈની દુકાનોમાં જલેબી ચોળાફળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી હતી। લોકોએ સોના ચાંદી ઉપરાંત વાહનોની ખરીદી પણ કરી હતી। હવે જોઈએ સમાચારો વિગતવાર। દશેરા પર્વ નિમિત્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટયાર્ડ ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાયો। દશેરા પર્વ નિમિત્તે બજરંગ વિકાસ સમિતિ દ્વારા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ચિત્રાના મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટયાર્ડ ખાતે પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો। બજરંગ વિકાસ સમિતિ દ્વારા યોજાયેલા રાવણ દહનના કાર્યક્રમમાં મંત્રી નાનુભાઈ વાનાણી, ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી, મેયર બાબુભાઈ સોલંકી સહિતના રાજકીય તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણી વચ્ચે ઉપસ્થિત ખોડિયાર મંદિર ગોળતળાવના પૂજ્ય અભિરામજી મહારાજ એમનું સ્વાગત કરશે। અભિરામજી મહારાજનું પંચમુખા હનુમાનજી શ્રી ભરતભાઈ મલુકા ઓથોરિટીના ડાયરેક્ટર જનરલ આદરણીય સંદીપભાઈ પ્રધાન સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે। ત્યારે અને પુષ્પગુચ્છથી સ્વાગત બાદ विमलाबेन बगड़िया, केशुभाई नागराणी, बाबूभाई जगलिया, भीखाभाई जाडेजा, श्री अमोभाई शाह, यादना प्रतीकभाई शाह, सतीशभाई शाह, जेठ पटेल, सुधार केपी इगुरावाला, रामचंद्रदास जी
યોજાનારા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ સંદર્ભે મશાલ રેલીનું સ્વાગત કરાયું. ભાવનગર શહેરમાં યોજાનારા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત મશાલ રેલી યોજાઈ હતી. ખેલ મહાકુંભ સંદર્ભે યોજાયેલી મશાલ રેલી વિવિધ વિસ્તારમાં ફરી હતી. મશાલ રેલીનું ધારાસભ્ય, મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ વિવિધ કચેરીના અધિકારીઓ સહિતના દ્વારા સ્વાગત કરાયું હતું. આપણે જોડાઈએ માનીએ વતન એ પ્રકારનો આપણે સૌ ગૌરવ લઈએ એવી શુભકામના સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. ભાવનગર માટે ગૌરવની બાબત છે કે એક વખતના આપણા મુખ્યમંત્રી અને આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે શરૂઆત ખેલ મહાકુંભની આજથી 4 વર્ષ પહેલાં કરી હતી, આજે આ મશાલ પૂર્ણાવતી સ્વરૂપે ભાવનગરમાં આવી છે ત્યારે અમે ખૂબ ખૂબ ગૌરવ અનુભવીએ છીએ. આનંદ થાય છે કે રાજ્યના ખેલાડીઓને ખેલ મહાકુંભ દ્વારા લાખો ખેલાડીઓને આ પ્રકારે પ્રોત્સાહન મળ્યું છે. આપણી ભૂષાથી જતી રમતો એમને પણ સમાજ જીવનમાં ધબકતીને જીવતી થઈ છે. આજે આ મશાલ રેલી ભાવનગર મુકામે આવે છે ત્યારે પ્રસ્થાન અહીંથી ચિત્ર જેડીસી ગુરુકુળથી થઈ રહ્યું છે. મને આનંદ એ વાતનો છે પણ કે ખેલકૂદ મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ આજ આપણા ભાવનગરની અંદર આવતીકાલે પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને જે તે વખતે આનંદીબેન મુખ્યમંત્રીશ્રીની સાથે રહી અને ગુજરાતની આ ખેલ મહાકુંભ હોય તો અન્ય કેટલીક યોજનાઓ હોય એમણે એમાં ખૂબ ઇમ્પ્લિમેશન કરાવીને આજે એ સમાજ જીવનની અંદર એક અલગ પ્રકારના આ કામોની એક આભા ઊભી થઈ છે. ત્યારે આનંદીબેન આવતીકાલે આ ખેલકૂદ મહાકુંભનું ઉદ્ઘાટન કરવાના છે. આ ઐતિહાસિક ક્ષણ ભાવનગર માટે ગૌરવ બની રહેવાની છે. રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભના યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત મંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. મશાલ રેલીનું આગમન થયું છે. આ મશાલ રેલીનું ભાવનગર શહેરમાં ચિત્રા જીઆઈડીસી ખાતે, ગુરુકુળ ખાતે, નીલમબાગ ખાતે, જિલ્લા પંચાયત ખાતે અને છેલ્લે અહીંયા મહાનગરપાલિકામાં નાગરિકો દ્વારા, પદાધિકારી દ્વારા, અધિકારીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું છે. આ વખતે ભાવનગર શહેરને રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભનો એક ગૌરવ પ્રાપ્ત થયું છે. આવતીકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ થનાર છે. વિજયાદશમી પર્વ નિમિત્તે ભાવનગર ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરાયું હતું.
શસ્ત્ર પૂજન પૂર્વે વિશાળ સ્કૂટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી દશેરાના પર્વ નિમિત્તે ચિત્રાના ગાયત્રી મંદિર ખાતેથી વિશાળ સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્રા ખાતેથી પ્રસ્થાન થયેલી રેલી નવાપરા વિસ્તારમાં આવેલી મનહર કુંવરબા રજપૂત વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. આગળ ભાવનગર ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર ગરાસિયા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાબ્દિક સ્વાગત સૌના વડીલ અને આજે તેમના હસ્તે આપણે શસ્ત્ર પૂજન કરવાના છીએ તેવા માન્ય બાપા સાહેબનું સ્વાગત. ઘનશ્યામસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ ગોહિલનું સ્વાગત. ભરતસિંહ દર્શન ટેડ, દશરથસિંહ ગોહિલનું સ્વાગત. શસ્ત્ર પૂજન છે. શસ્ત્ર પૂજન કરતા પહેલા સંદર્ભે શું કહેવું? મારું નામ વાસુદેવસિંહ ગોહિલ, વર્તેજ ગોહિલ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજનો સમગ્ર રાજપૂત સમાજનું પર્વ દશેરા નિમિત્તે ગરાસિયા રાજપૂત સમાજ આયોજિત આ કાર્યક્રમ છેલ્લા 120 વર્ષથી ગરાસિયા રાજપૂત સમાજ આ કાર્યક્રમનું આયોજન કરે છે. આ કાર્યક્રમમાં સમગ્ર ગોહિલવાડમાંથી રાજપૂતો પોતાના હથિયાર સાથે અહીંયા આવીને શાસ્ત્રોનું પૂજન કરે છે. આજના આધુનિક યુગમાં લેપટોપ અને પેનનું પણ પૂજન કરવામાં આવે છે, કારણ કે સમયની માંગ છે. ખાસ કરીને સમગ્ર ગોહિલવાડ રાજપૂત આ ઉત્સવ પર્વ મનાવવા માટે થનગની રહ્યો છે. ત્યારે સમગ્ર ગોહિલવાડને રાજપૂત સમાજના વસતા સમગ્ર ક્ષત્રિયોને હું હાર્દિક શુભકામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય માતા. સિંધી જનરલ પંચાયત દ્વારા જવાહર મેદાન ખાતે આતિશબાજી સાથે રાવણ દહન કાર્યક્રમ યોજાયો. શહેરમાં વિજયાદશમી પર્વ નિમિત્તે પ્રતિવર્ષ સિંધી જનરલ પંચાયત દ્વારા જવાહર મેદાન ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. રાવણ દહન પૂર્વે સિંધી જનરલ પંચાયત દ્વારા આતશબાજી યોજાઈ હતી. જવાહર મેદાન ખાતે યોજાયેલા રાવણ દહનના કાર્યક્રમમાં મેયર બાબુભાઈ સોલંકી, સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી, વિભાવરીબેન દવે, શહેર ભાજપ પ્રમુખ ચીમનભાઈ યાદવ, શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર ડીબી રાણીંગા, હરુભાઈ ગોંડલિયા તેમજ સિંધી જનરલ પંચાયતના પ્રમુખ કનુભાઈ છગનાણી, વસંતભાઈ પમનાણી, પરમાનંદભાઈ બાલચંદાણી, ફતાભાઈ રાજાણી, મનસુખભાઈ પંજવાણી, દિલીપભાઈ જોબનપુત્રા તેમજ ભગવાનદાસ ચંદાણી સહિતના અગ્રણીઓ ઉપરાંત હજારોની સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
બનીને જઈ રહ્યો છે. છે જેમને બિલ્લા નથી. હું વિનંતી કરું છું તેવા મિત્રોને મહેરબાની કરીને તમે સાઈડમાં ઉભા રહ્યો. આતંકવાદી માટે લઈ જાય. વર્ષોથી પરંપરાગત રીતે રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે અને એ સંદર્ભમાં આજે રાવણ દહનના કાર્યક્રમમાં પૂરા ભાવનગરમાંથી ખૂબ જ લોકો એક આકર્ષણનો કાર્યક્રમ, આકર્ષણનું કેન્દ્ર છે. એ કાર્યક્રમની અંદર આજે અહીંયા આવ્યા છીએ બધા અને સિંધી પંચાયત દ્વારા જે આ પરંપરા જાળવી રાખી છે અઘરું છે આજના સમયમાં. From France, from the south of France. My name is Josiane and I feel very well in India. I was in Ahmedabad and now I am in this town who is very kind and people are very nice. દશેરા પર્વ નિમિત્તે શહેરની નાની મોટી મીઠાઈની દુકાનોમાં જલેબી ચોળાફળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી હતી. લોકોએ સોના ચાંદી ઉપરાંત વાહનોની ખરીદી પણ કરી હતી. દશેરાના પર્વ નિમિત્તે શહેરના નાના મોટા મીઠાઈના દુકાનોમાં જલેબી ચોળાફળી તેમજ વિવિધ મીઠાઈની ધૂમ ખરીદી લોકો દ્વારા કરવામાં આવી હતી. કેટલાક દુકાનોમાં તો લોકોની રીતસર લાંબી કતારો લાગી હતી. દશેરા પર્વ નિમિત્તે જલેબી ચોળાફળી મીઠાઈ ઉપરાંત સોના ચાંદીના વેપારીઓ તેમજ 2 વ્હીલર અને 4 વ્હીલરના ડીલરોને ત્યાં પણ ભારે ભીડ જોવા મળી હતી.
દ્વારા સરદાર સ્મૃતિ ખાતે ત્રિદિવસીય ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ થયો હતો. શહેરના અભિવ્યક્તિ ગ્રુપ દ્વારા સરદાર સ્મૃતિ ખાતે જુદા જુદા ચિત્ર કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ચિત્રોના ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો હતો. આ ચિત્ર પ્રદર્શનને લોકોએ બહોળી સંખ્યામાં નિહાળ્યું હતું. અભિવ્યક્તિ ગ્રુપનું આ પેઇન્ટિંગ એક્ઝિબિશન છે. આ તમામ પેઇન્ટિંગ ઓઇલ પેસ્ટલ પેઇન્ટિંગ છે જે એવા કલરમાંથી કરવામાં આવ્યા છે જે કોઈ બિલીવ ન કરે. નાના બાળકોના જે મીણિયા કલર આવે છે કે જેનો ઉપયોગ ખાલી નાના બાળકો જ કરતા હોય છે એ જ કલરને કંઈક અલગ રીતે અમે યુઝ કરીને આ તમામ પેઇન્ટિંગ બનાવેલા છે. તો તમામ ભાવેણાવાસીને હાર્દિક નિમંત્રણ આપું છું કે અમારું આ પેઇન્ટિંગ એક્ઝિબિશન જોવા એક્ઝિબિશન 3 દિવસ માટે છે. સરદાર સ્મૃતિ હોલમાં છે અને સવારના 10 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ઓપન છે. જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સિટી ડીવાયએસપી ઇમ્તિયાઝ શેખ તેમજ પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં પરંપરાગત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. हवेषु चरितानि तवाद्भुतानि सर्वेषु देव्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो देवा लक्ष्मीपते देवयुगं स्मरामि. मम आत्मनो श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शक्ति अनन्य शक्ति पूजना. નવાપરા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે યોજાયેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિથી જિલ્લા પોલીસ તંત્રના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ईशान कोणारभ्य चतुर्दिशायां विक्रीयेता नामा विजेतां श्री देवी भगवती ईशा बलादा कृष्यं महामाया स्मरेयो नैवत्र्या कार्या मस्मद्वेदि विनाशनम् अमृताविकस्तु. નવરાત્રી પર્વના અંતિમ દિવસોમાં સોની બજાર સહિતના વિસ્તારોમાં શેરી ગરબાનું વધેલું આકર્ષણ. શહેરમાં નવરાત્રીના અંતિમ દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાં શેરી ગરબાએ ભારે ધૂમ મચાવી છે. શહેરના સોની બજાર, ખારગેટ અને કણબીવાડ સહિતના વિસ્તારોમાં યોજાઈ રહેલા શેરી ગરબામાં મહિલાઓ, યુવતીઓ તેમજ નાની બાળાઓ ઉત્સાહપૂર્વક રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે.
મામાદેવના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે મંગળા આરતી, પૂજન વિધિ, હોમ હવન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા. શહેરના પીલ ગાર્ડન પાસેના મામાદેવના છઠ્ઠા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મામાદેવના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે મંગળ આરતી, પૂજન વિધિ તેમજ હોમ હવન અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને માતાજીને આરતી આપો. દેવાભિવંદનમ્માં આરતી લીધા પછી તમે આરતી લીજો. ડાબા હાથે થાળી લઈ જાઓ. લઈ જા આરતી બે હાથેથી. એક ચમચી પાણી મૂકો થાળીમાં. વિશેષ સરટી હોસ્પિટલમાં ફેલાયેલી ગંદકીથી દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. મહાપાલિકા તંત્ર દ્વારા તાકીદે સફાઈ કરવા માંગ. સરટી હોસ્પિટલના પરિસર સહિત આજુબાજુના વિસ્તારમાં ફેલાયેલી ગંદકીથી સરટી હોસ્પિટલના દર્દીઓ અને તબીબો પારાવાર પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સરટી હોસ્પિટલ આજુબાજુ ફેલાયેલી ગંદકીથી બીમાર દર્દી તંદુરસ્ત થવાની બદલે વધુ માંદગીનો ભોગ બની રહ્યા છે. ઉપરાંત ડ્રેનેજ લાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા ડ્રેનેજનું દુર્ગંધયુક્ત ગંદુ પાણી રસ્તા પર સતત વહેતું રહેવાથી મચ્છર ઇત્યાદિ જીવજંતુઓનો પણ ઉપદ્રવ વધતા સરટીના વિવિધ વોર્ડમાં સારવાર અર્થે દાખલ દર્દીઓની હાલત કફોડી બની રહી છે. હાલ મહાપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા અંગે જનજાગૃતિ અર્થે અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને મહાપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી છે. ત્યારે મહાપાલિકાના અધિકારીઓએ લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરી સરટી હોસ્પિટલમાં ફેલાયેલી ગંદકી દૂર કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે. વડવાડા અંબાજી મંદિર ખાતે હવન અને 64 જોગણી દર્શનનો કાર્યક્રમ યોજાયો. વડવાડા અંબાજી મંદિર ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે હોમ હવન તેમજ 64 જોગણી માના દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડવાડા અંબાજી મંદિર ખાતે યોજાયેલા હવનમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા, જ્યારે 64 જોગણી માના દર્શનનો ભાવિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
બેઠા ભરતનગર તેમજ ચંદ્રેશ્વર મહાદેવ મંદિર આયોજિત રાસ ગરબામાં જામતી ભીડ. શહેરના ગાયત્રીનગરના મઢુલી ગ્રુપ તેમજ ભરતનગર અને મેઘાણી સર્કલ નજીકના ચંદ્રેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત રાસ ગરબામાં મહિલાઓ, યુવતીઓ તેમજ નાની બાળાઓ મન મૂકીને રાસ ગરબા રમી રહી છે. ગરબાના માહોલમાં પણ લોકપ્રિય થઈ રહેલા ભવાઈના કાર્યક્રમો. નવરાત્રી પર્વમાં હાઈફાઈ રાસ ગરબાઓના આયોજનો વચ્ચે માતાજીની ગરબી અને ભવાઈનો વારસો શહેરમાં જળવાઈ રહ્યો છે. આતપભાઈ ચોક ખાતે પ્રતિવર્ષ નવરાત્રી દરમિયાન કલાકારો દ્વારા ઐતિહાસિક નાટ્ય સહિતના ભવાઈ વેશ પ્રસ્તુત કરવામાં આવે છે અને આ ભવાઈના કાર્યક્રમો નિહાળવા લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે અને રસપૂર્વક ઐતિહાસિક ભવાઈના કાર્યક્રમો રસપૂર્વક નિહાળે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દશેરા પર્વ નિમિત્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટયાર્ડ ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાયો. ભાવનગરમાં યોજાનારા રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભ સંદર્ભે મશાલ રેલીનું સ્વાગત કરાયું. વિજયાદશમી પર્વ નિમિત્તે ભાવનગર ગરાસિયા ક્ષત્રિય સમાજ દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરાયું હતું. શસ્ત્ર પૂજન પૂર્વે વિશાળ સ્કૂટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દશેરા પર્વ નિમિત્તે શહેરની નાની મોટી મીઠાઈની દુકાનોમાં જલેબી ચોળાફળીની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી હતી.
લોકોએ સોના ચાંદી ઉપરાંત વાહનોની ખરીદી પણ કરી હતી. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.